ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત ગ્રીન પેરેડાઇઝ સોસાયટી પરુજણ ગામ ઉભરાટ રોડ ખાતે સુરત મહાનગર ભાજપાના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે, જેમાં દરરોજ 5 વોર્ડના કાર્યકર્તાઓ વિવિધ સત્રોમાં વિવિધ વિષયો પર વિવિધ વક્તાઓ થકી પ્રશિક્ષિત થવાના છે, જેમાં હોલના નામ પણ પર્યાવરણના હિસાબે આપવામાં આવ્યા છે, જેમ કે ખંડ નંબર 1 જલ, 2 આકાશ, 3 પૃથ્વી, 4 વાયુ અને 5 અગ્નિ રાખવામાં આવ્યા હતા। આ વર્ગમાં કુલ 7 સત્રો રાખવામાં આવેલા હતા, જેમાં આજે 4 અને આવતીકાલે 3 સત્ર યોજાશે। આ ઉદઘાટન સત્રમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ગોગારી, કાંતિભાઈ બલર, ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જંખનાબેન પટેલ, પ્રદેશ સહપ્રવક્તા શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા, મહામંત્રી કરસનભાઈ ગોંડલિયા, વિરલભાઈ ગિલીટવાલા, પ્રશિક્ષણના પ્રભારી અને મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડેજી, પ્રશિક્ષણના સંયોજક શૈલેષભાઈ પટેલ, સહસંયોજક પાર્થ માઘાણી, સહસંયોજક જાગૃતિબેન દેસાઈ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરાયું, જેમાં અગ્રણીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી। આ સાથે પ્રવેશ દ્વારથી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાનોએ કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારા, રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ, સેવા, સમર્પણ અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના મંત્ર સાથે માર્ગદર્શન આપ્યું। પ્રશિક્ષણ વર્ગ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા, ઉત્સાહ અને સંગઠન પ્રત્યે વધુ સમર્પિત ભાવનાનો સંચાર થયું છે। પ્રશિક્ષિત કાર્યકર્તા જ સશક્ત સંગઠનનો આધાર છે। આ સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમ કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થયું।